ધનતેરસ પહેલા બનશે ગ્રહોનો દુર્લભ સંયોગ. આ 5 રાશિઓની ચમકશે કિસ્મત. વિશાખા નક્ષત્રમાં મંગળ બુધ કરશે ગોચર, જેથી આ 5 રાશિઓના લોકો થશે માલામાલ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણી સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો રેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ભગવાન મહાદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આપણી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં, જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જાણીએ ધનતેરસ પહેલાંનું તમારું રાશિ ભવિષ્ય. દેશભરમાં દર વર્ષે ધનતેરસનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા કરે છે. સાથે આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરીજીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. જો કે જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દરમિયાન કેટલાક ગ્રહો નક્ષત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે. ધનતેરસ પહેલાં ગ્રહોના સેનાપતિ મંગળ અને ગ્રહોના રાજકુમાર બુધ એક જ નક્ષત્ર વિશાખામાં ગોચર કરશે. આ બેવડા ગોચરથી અનેક રાશિઓને ફાયદો થવાની સંભાવના છે. ધનતેરસ પહેલાં 13 ઓક્ટોબરે સવારે 9:29 મંગળ વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે. 3 દિવસ પછી 16 ઓક્ટોબરે સાંજે 7:08 બુધ ગ્રહ વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે. જો કે મંગળ અને બુધ હાલમાં એક જ રાશિ તુલામાં યુતિમાં છે અને તેમના નક્ષત્રો પણ એક જ નક્ષત્રમાં હશે. આનાથી બંને ગ્રહોની ઉર્જા વધશે, જેનાથી તેઓ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. આવો જાણીએ ધનતેરસ પહેલાં કઈ 5 રાશિઓ માલામાલ થશે. 1. વૃષભ રાશિ. ધનતેરસ પહેલાંનો સમય વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે મંગળ અને બુધ તમને સુખ અને સમૃદ્ધિ બંને લાવશે. જો તમે ઘરમાં તણાવ પેદા કરી રહ્યા છો તો તમને તમારી ભૂલો સુધારવાની તક મળશે. નજીકના સંબંધોમાં પણ પ્રેમ વધશે. વધુમાં તમારી કુંડળીમાં મિલકત ખરીદવાની શક્યતા છે. 2. મકર રાશિ. ધનતેરસ પહેલાં મકર રાશિના જાતકોને ખોવાયેલી કિંમતી વસ્તુ મળી શકે છે. વધુમાં બચતમાં વધારો થશે, જે ઇચ્છિત મિલકત ખરીદવાની તક પૂરી પાડશે. અપરિણિત વ્યક્તિઓ તેમના પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી શકે છે. આશા છે કે આ વખતે યોજનાઓ રદ કરવામાં આવશે નહીં. આ સમય દરમિયાન વૃદ્ધ વ્યક્તિઓ પણ સારા સ્વાસ્થ્યનો અનુભવ કરશે. 3. વૃશ્ચિક રાશિ. વિશાખા નક્ષત્રમાં મંગળ અને બુધનું ગોચર
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રહેશે. લાંબા સમય સુધી ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યોની નારાજગી દૂર થશે. વધુમાં સિંગલ લોકો લગ્નની ચર્ચા પણ કરી શકે છે. કામ કરતા વ્યક્તિઓને પણ ધનતેરસ પહેલા બોનસ મળવાની શક્યતા છે. 4. મીન રાશિ, વૃષભ, વૃશ્ચિક અને મકર રાશિ ઉપરાંત મીન રાશિના લોકો માટે ધનતેરસ પહેલાનો સમય પણ સારો રહેશે. જે પરિણીત વ્યક્તિઓ પોતાના જીવનસાથી સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ મળશે. એકલ વ્યક્તિઓ આત્મવિશ્વાસમાં વધારો અનુભવશે અને તેઓ અન્ય લોકો સાથે ખુલીને વાતચીત કરી શકશે. 5. કુંભ રાશિ, કુંભ રાશિ માટે ધનતેરસ પહેલા એક નવી શરૂઆતનો સંકેત આપે છે. સંબંધોમાં ભાવનાત્મક બંધન વધશે. ગેરસમજો દૂર થશે. જેઓ પોતાના લગ્નને અંતિમ સ્વરૂપ આપવામાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેમને પણ શુભ સંકેતો મળી રહ્યા છે. તેમને કામ પર માન મળશે. કૌટુંબિક સહયોગ રહેશે. ઘરમાં કોઈ શુભ ઘટના બનવાની પણ શક્યતા છે. તો મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં, જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય લક્ષ્મી માતા, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.